જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે એક વિડીયોમાં જોવાના છીએ કે ઘણા બધા સમયથી ઘણા બધા મતલબ કે 2017માં જ્યારે મિત્રો 11-12 એટલે કે 9થી 12ની મિત્રો જે ટાટ પરીક્ષા આવે છે મિત્રો, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી મિત્રો જે પરીક્ષા છે મિત્રો 2017માં લેવાની, એના પછી ઘણા બધા મિત્રો જે શિક્ષકો છે કે જે એક્ઝામ આપી રહ્યા છે એ મિત્રો જેમણે બીએડ કર્યું છે એ મિત્રો આંદોલન કરે છે અને આંદોલન પછી ઘણા બધા સમય મિત્રો 2022 મિત્રો જે એક્ઝામ લેવામાં આવે છે અને જે 2023માં એક્ઝામ લેવાય છે અને એના પછી પણ અત્યાર સુધી મિત્રો જ્યારે ગુજરાત સરકાર મિત્રો એ શિક્ષકોને મિત્રો કાયમી ભરતી નથી કરતી, છતાં પણ મિત્રો જે આ જે બીએડના મિત્રો જે વિદ્યાર્થીઓ છે, જે મિત્રો શિક્ષકો છે કે જેને ડબલ નેટ મિત્રો પ્રિલિમ્સ અને મેન્સ મિત્રો પાસ કરી છે, એવા મિત્રો એ ગુજરાતની અંદર એટલે કે ગાંધીનગરની અંદર મિત્રો ઘણા બધા આંદોલનો કરે છે અને છેવટે એમના આંદોલન મિત્રો રંગ લાવે છે. અને આપણી સરકાર જે અત્યારે કે જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, એમણે મિત્રો ટ્વીટ કરી અને જાહેરાત આપી છે. મિત્રો એ જાહેરાત આપણે જોઈએ કે શું છે, તો કે મિત્રોનો જે એમની મહેનત છે, જેનું આંદોલન છે મિત્રો રંગ લાવી છે. તો શરૂઆત કરીએ આપણે એક નવા વિડીયોની કે જોઈએ શું છે મિત્રો. તો ગઈકાલે મિત્રો ગાંધીનગરની મિત્રો એટલે કે ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ મિત્રો જે બેઠક મળી છે અને બેઠક મિત્રો રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે જે સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવે છે. મિત્રો કોણ કહે છે આવું? આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહે છે, ધ્યાન રાખજો. તો બીજું આગળ જોઈએ આપણે કે આ માટે રાજ્યની સરકારી અને ઇન ગ્રાન્ટેડ એડ શાળાઓમાં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી 5 ઉમેદવારોની મિત્રો જે કાયમી ભરતી કરાશે. અને મિત્રો જે ટેટ 1-2 છે એમને પણ ધ્યાન આપવાનું છે. શું કે ટેટ અને ટેટ 2 છે, ટેટ 1-2 અને ટેટ 2 એ ઉમેદવારની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. તો એ મિત્રો પર નિરાશ થતા નહીં. આવું કોણ કહે છે? આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહે છે. એમના મિત્રો જે એકાઉન્ટ છે એમાં કહે છે ટ્વિટરના. ત્યારબાદ માધ્યમિક એટલે કે ધોરણ 9 અને 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં 3000 એમ કુલ 3500 ટાટ સેકન્ડરી પાસ થયેલ ઉમેદવારની ભરતી કરાશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને 12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં 3250 એમ મળીને મિત્રો ટાટ હાયર સેકન્ડરી મિત્રો કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આવી એક માહિતી મળી છે. માહિતી મિત્રો અફવા નથી, લોલીપોપ નથી, કારણ કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મિત્રો એમના ટ્વિટર એકાઉન્ટમાં મિત્રો જાહેરાત કરી છે. તો દરેકે મિત્રો જે છે એમની જે આંદોલનની મિત્રો જે મહેનત હતી એને ખરેખર રંગ લાવી છે. ધન્યવાદ છે એમને, પાત્ર સલામ છે એમને કે એમની આ મહેનત રંગ લાવી છે. તો બધા જ મિત્રોને વિનંતી છે માહિતી આ વિડીયો તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. તો જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો એને લાઇક કરી દો અને કોમેન્ટ કરો. તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.